म्यूजिक ना बड़ करे ना कड़ करे ओ मां ओय भले गमे एवा वणवी DJ Nabil Edit. के मारू को मने क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરવા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મિશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલર્ટ મિશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને એક કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મિશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, પણ એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો આપણે જે પણ મટીરીયલ આપ્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શન અંદર તો જોવા મળી રહેશે, પણ એ મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમારે શું કરવાનું છે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટ આપેલ છે ને તમારે ડાઉનલોડ કરી એલર્ટ અંદર એડ કરી લેવાનું છે। અને તમે ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે શું કરશું, એ પ્રકારનો વિડીયો માટે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટ તમને કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમે જો તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। પછી અહીંયા તમે જોશો મેં તમને કાર્ય બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરી લઈશું। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર। પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે, ઉપર 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું। પછી તમારે મોટાસના ઓપ્શન જવાનું છે ને બેકગ્રાઉન્ડ છે ને આ રીતે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે, કંઈક આ રીતે અને વચ્ચે સેટ કરી દઈશું, બરાબર। આટલું કામ થાય ત્યારે તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે લઈ અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર। આ રીતે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, હવે તમે જો અહીંયા આ રીતે કંઈક થઈ જાય એટલે તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ વિડીયો બનાવતા હોય એનો ફોટો તમારે એડ કરી લેવાનો છે। તો આપણે અહીંયા એક આ ફોટો એડ કરી લઈશું। પછી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી પહેલા પર ક્લિક કરવાનું છે અને ફોટાને અહીંયા તમારે સેટ કરી દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કંઈક આરતી તમારે સેટ કરી દેવાનું છે અને -90 ડિગ્રી રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, અને આપણે કરી દઈશું -95, બરાબર। તો આને આપણે -95 રોટેટ કરી અને આ રીતે આપણે ફોટાને સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, આ ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે તમારે સેટ કરી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર। પછી તમારા ફોટા પર ક્લિક કરવાનું છે, સોરી મિત્રો +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને આ રીતે તમે જો કાચવાળું પીએનજી જો મળશે તેને એડ કરી લેવાનું છે, કંઈક આ રીતે સેટ થઈ જશે। તો પીએનજી પર ક્લિક રાખી એ પીએનજીને પણ અહીંયા આપણે ફોટા પર સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર। આટલું કામ થઈ જાય એટલે હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 08, તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મદદ કરીને વિડીયો બનાવો છો તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી દેજો। તો હવે તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જો મેં તમને કાલે તલવારવાળું એક પીએનજી આપ્યું છે તેને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું। રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઈઝ જવાનું છે અને સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી લઈશું, બરાબર। સાઈઝ ઓછી કરી તમારે જે તલવારવાળું પીએનજી છે ને આપણે કંઈક આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર। તો આને રોટેટ કરી લેવાનું છે તમારે -100 ડિગ્રી, બરાબર। 100 ડિગ્રી રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, અને સાઈઝ થોડીક વધારી અને આ રીતે તમારે અહીંયા કંઈક સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે સેટ કરી તમારે પીએનજી છે એના પર ક્લિક રાખી એ પીએનજીને અહીંયા નીચે જોઈશું આ રીતે તમારે સેટ કરી દેવાનું છે।
આટલું કામ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, નીચે તમને ગ્રુપ પેક માર્ક્સ વાળી 3 લેયર જોવા મળશે. તો 3 લેયર છે એને આપણે ફોટા એડ કરવાનું છે. તો ફોટા એડ કરવા માટે આપણે પહેલાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી જશું. +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને તમે જેનો પર વિડીયો બનાવતા એને તમારા ફોટા એને લઈ લઈશું. તો આપણે એક ફોટો લઈ લઈશું, નીચે લઈ દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ સૌથી પહેલાં તો આપણે અહીંથી ઓછી કરી લઈશું, બરાબર. અને પછી ફોટાને આપણે બોક્સની અંદર સેટ કરી બેક બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ફરીથી આપણે જે ગ્રુપ 2 છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી અહીંયા પણ આપણે એક બીજો ફોટો છે એને લઈ લઈશું. ફોટા નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ ઓછી કરી લઈશું, બરાબર. તો આ રીતે સાઈઝ ઓછી કરી અને છે ફોટાને તમારે કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે અને પછી બહાર નીકળી જવાનું છે. તો આપણે ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ એ રીતે આપણે એક ફોટો લઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ ફોટો છે એને લઈ લઈશું. ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને આપણે આ રીતે રોટેટ કરી અને આની સાઈઝ ઓછી કરી લઈશું, બરાબર. ફોટાની સાઈઝ ઓછી કરી આ ફોટામાં તમારે રીતે બોક્સમાં સેટ કરી બહાર નીકળી જવાનું છે. એટલે આપણે ફોટો ફ્રેમ છે એની અંદર 3 ફોટા છે જે કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો આ રીતે કંઈક થઈ ગયું છે. તો આ નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જોશો મેં તમને કાઢતે ચેનવાળું પીએનજી આપેલ છે તેને એડ કરવું છે. મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી આને પણ -90 ડિગ્રી રોટેટ કરી લઈશું અને પછી આ પીએનજી ઉપર અહીંયા ખૂણામાં કંઈક કાઢતે તમારે સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો કંઈક કાઢતે આપણે સેટ કરી લઈશું. તો આ રીતે તમારે સેટ થઈ જાય તમારે પીએનજી પર ક્લિક રાખી આ પીએનજી છે અને અહીંયા નીચે તમારે સેટ કરી દેવાનું છે, કંઈક કાઢતે થઈ જશે, બરાબર. અને આ પીએનજી ઉપર ક્લિક કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જઈ અને લ્યુમિનેન્સ કરી લેવાનું છે, એટલે કંઈક કાઢતે આપણે પીએનજી થઈ જશે, બરાબર. આટલું કામ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને અહીંયા તમે જો આપણે જે પીએનજી ફોટો જે પણ બધું એડ કરવાનું હતું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણું પોસ્ટર પણ કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારે ઉપર સેવન્સ પર ક્લિક કરવું છે. અહીંયાથી તમારે કરંટ ફ્રેમ એજ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. આપણો પીએનજી ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે. થોડીક રાહ જોઈ લો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો પ્લીઝ 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી દેજો. હવે તમારે નીચે સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી આપણે અહીંથી બહાર નીકળી આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને આપણે જે અત્યારે પોસ્ટર બનાવ્યું તેને એડ કરી લઈશું. પછી તમારે પોસ્ટર પર ક્લિક રાખીને નીચે અહીંયા સોંગની ઉપર સેટ કરી લેવાનું છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અને પોસ્ટરની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 48, તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા આગળ પૂરો જોઈ લેજો, બરાબર. અને આગળમાં તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. તો હવે તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને મેં તમને કાઢતે ટેક્સ્ટમાં જે બનાવ આપ્યા છે તો એને તમારે એડ કરવું છે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેટ સમજી અને મિત્રો રોટેટ નથી કરવાનું, સાઈઝ સમજી અને સાઈઝ સૌથી પહેલાં તો થોડીક ઓછી કરી અને અહીંયા તમારે આ નીચે જોઈશું આ તમારે પિંજન સેટ કરી દેવાનું છે અને સાઈઝ તમારે વધારે ઓછી જેટલી રાખવું એટલે તમે રાખી શકો છો તમારા અંદાજ પ્રમાણે, બરાબર. તો આ રીતે સેટ કરી પછી આની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લઈશું ને પેજની નીચે આપણે પોસ્ટર છે એની ઉપર સેટ કરી લેવાનું છે, એટલે કંઈ કાતે થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને અહીંયા તમે જો મેં તમને કાઢતે 30 સેકન્ડ એક વિડીયો આપ્યો છે તો એને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ મિત્રો સૌથી પહેલાં શું કરશું અને મૂવ કરી કાઢતે નીચે અહીંયા સેટ કરવાનું છે અને સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારી અને કંઈ કાઢતે અહીંયા તમારે સેટ કરવાનું છે. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટમાં જઈ અને કલર ડોઝ કરી લઈશું તો લાઇનર ડોઝ કરી દઈશું. આપણે કલર ડોઝ કરી લઈએ એટલે કંઈ કાઢતે જોઈશું ફાયરવાળી ઇફેક્ટ લાગી જશે અને આની લેન્થ જે વધારે હોય તો અહીં 30 સેકન્ડ છે તો કમ્પ્લીટ આવી જશે. તો ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા સુધી આવી જઈશું અને બીજો એક મેં તમને 29 સેકન્ડનો વિડીયો આપ્યો છે તેને એડ કરી લેવાનું છે. પછી આપણે બને લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને તમે જો ઉપરની સાઈડ 90 ડિગ્રી રોટેટ કરવાનું છે. જોઈશું આ રીતે તમારે શું કરશું, સૌથી પહેલાં તો આની અંદર આપણે એક ઇફેક્ટ લગાવવી પડશે. ઇફેક્ટનું નામ છે મિરર. તો મિરરવાળી ઇફેક્ટ તમારે સર્ચ કરી અને લગાવી લેવાની છે, બરાબર. તો ઇફેક્ટ ના લગાવો તો પણ ચાલશે અથવા તમારે શું કરવાનું છે, આને આપણે 90ની જગ્યાએ 180 ડિગ્રી રોટેટ કરી લઈશું એટલે કંઈ કાઢતે આપણો વિડીયો થઈ જશે. પછી વિડીયો પર ક્લિક કરી 3 અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું અને નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી લઈશું એટલે આને પણ વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો આની પણ વિડીયો પણ લાસ્ટ સુધી આવી ગયું છે તમે જોઈ શકો છો, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે પણ વિડીયો અંદર ઇફેક્ટ લગાવ્યું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમે શું કરવું છે, આ એરો પર ક્લિક કરશો 0.23 સેકન્ડ એક બીટ માર્ક જોવા મળશે અને નીચે તમને ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરવું છે.
પછી તમે ઉપર થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે અને જે સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને વિડીયો અંદર આપણે જે પણ ઇફેક્ટો લગાવી છે એનું જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં ઇફેક્ટ બનાવ્યું છે એ ઇફેક્ટો પણ લાગી જશે. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો ડેમો જોઈ લો, બરાબર. તો જો મિત્રો આ ટ્રેન્ડિંગ સોંગ ઉપર આપણું સ્ટેટસ કમ્પ્લીટ બની ગયું છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ એક લાઈક અને સબસ્ક્રાઇબ તો કરી દેજો. તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી તમારે અહીંથી એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારા વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી